વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ, સંઘાતનો સિદ્ધાંત. બરાબર, તો જોઈ લઈએ સંઘાતનો સિદ્ધાંત શું છે. આમ ગણો તો આપણે આ ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક જે છે એ ઓમિટ થઈ ગયેલો છે. અલ્ટિમેટલી આપણે ભણવામાંથી ઓમિટ કરેલો નથી, આપણે તો ભણવાનો છે જ. બરાબર, તો સંઘાતનો સિદ્ધાંત જે છે આજે ભણીશું. બરાબર, એને લખી પણ લેવાનો છે. ભલે બોર્ડની એક્ઝામની અંદર આ ટોપિકને સ્કીપ કરવામાં આવેલો છે આ વખતે, બટ આગળ ઉપર તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ વસ્તુ કામમાં આવવાની છે, તો બરાબર તૈયારી કરવાની છે. ક્લિયર? ખાસ અગત્યનો સિદ્ધાંત છે. ખાલી સિદ્ધાંત તરીકે નહીં કે એમાંથી પ્રશ્નો પૂછાય છે એટલે નહીં, પણ ઘણી બધી બીજી બાબતો પણ શીખવા માટે અગત્યનો છે. બરાબર, તો પહેલી વાત કે સંઘાતનો સિદ્ધાંત કોણે ડેવલપ કરેલો છે, તો બે વૈજ્ઞાનિકો છે, મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ. બરાબર, આ બે વૈજ્ઞાનિકોએ પ્રક્રિયાનો ઉર્જીય અને ક્રિયાવિધીય અભ્યાસ કરી અને આ સિદ્ધાંત જે છે તારવેલો છે. ઉર્જીયનો મતલબ થાય છે પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારોનો અભ્યાસ, અને ક્રિયાવિધીય અભ્યાસનો મતલબ થાય છે કે રાસાયણિક પ્રક્રિયા ખરેખર કયા રૂટથી આગળ જાય છે તેનો અભ્યાસ કરી અને આ સિદ્ધાંત જે છે તારવેલો છે. આ સિદ્ધાંતનો જો અગત્યનો ભાગ આપણે જો જોઈએ તો આ સિદ્ધાંતમાં પ્રક્રિયકોને સખત ગોળા તરીકે કલ્પવામાં આવે છે. એક તો આ વસ્તુ છે. બીજી વસ્તુ છે કે જ્યારે પ્રક્રિયકો એટલે કે આ ગોળાઓ, બરાબર, પ્રક્રિયકો એકબીજા સાથે અથડાય છે ત્યારે પ્રક્રિયા થાય છે. ખબર પડી? બરાબર, એટલે આ વસ્તુ આપણે શીખી ગયેલા છીએ અને ઘણી બધી વાર આનો ઉપયોગ કરેલો છે. એટલા માટે કીધું કે આ જે છે ને બહુ બેઝિક કોન્સેપ્ટ છે કે જે સમજવો જોઈએ. બરાબર, તો આપણે આનો ઉપયોગ તો ઘણી બધી વાર કરેલો છે કે જ્યારે પ્રક્રિયકો અથડાય ત્યારે પ્રક્રિયા થાય છે. તો આ બે વસ્તુ જે છે એની પૂર્વધારણા પણ કહી શકો, અને આ બેઝ લઈ એના સિદ્ધાંત જે છે આગળ વધે છે. હવે આ સિદ્ધાંતની અંદર આપણે એક વસ્તુ જોઈ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર અથડામણ ખાસ અગત્યની છે. બરાબર, તો જો રાસાયણિક પ્રક્રિયામાં આ જે અથડામણ થાય છે એ અથડામણની આવૃત્તિને આપણે શું કહી દઈએ? Z. બરાબર, રાસાયણિક પ્રક્રિયામાં અથડામણ ની આવૃત્તિ એ સંખ્યા પણ તમે કહી શકો જો Z હોય. બરાબર, Z વડે દર્શાવીએ તથા પ્રક્રિયા જે છે બીજા કયા ફેક્ટર ઉપર આધાર રાખે? પ્રક્રિયા બીજા કયા ફેક્ટર ઉપર આધાર રાખે? તો કે છે EA. બરાબર, તો પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા પર આધાર રાખે છે. બરાબર, તો એક તો અથડામણની આવૃત્તિ ઉપર ને એક સક્રિયકરણ ઉર્જા ઉપર આધાર રાખે. જો કોઈ પ્રક્રિયાને આપણે ધારી લઈએ, દાખલા તરીકે A + B gives નીપજ, તમે C + D પર લખી શકો, પણ મારે એનું કંઈ કામ છે નહીં એટલા માટે મેં ની પર લખી નાખી. તો આ પ્રક્રિયા માટે હું સમીકરણ જે છે એ મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે ઘણા બધા પ્રાયોગિક અભ્યાસ પછી તારવેલું છે. બરાબર, તો એ સમીકરણ છે K ZAB into e raised to minus EA upon RT.
ટી. જ્યાં ZAB શું છે તો કે A અને B ની અથડામણની આવૃત્તિ છે, E એ સક્રિયકરણ ઊર્જા છે, R વાયુ અચળાંક છે, T શું છે તાપમાન છે. બરાબર. તો આ સૂત્ર જે છે એની ગ્લોસરી આની અંદર જે પદો છે તમારે લખવા જોઈએ. ક્લિયર? હવે આ k જે છે એ k ના બદલે હું પ્રક્રિયા વેગ પણ લખી શકું કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી આપણે k ના બદલે પ્રક્રિયા વેગ પણ લખી શકીએ. પ્રક્રિયા વેગ પણ આપણે લખી શકીએ. ક્લિયર? તો આ રીતે લખીએ તો આ k ના બદલે તમે શું લખી શકો? પ્રક્રિયા વેગ. તો મેં k લખવાનું કારણ શું હતું? તો એ કારણ એ હતું કે આ જે સમીકરણ છે એ આર્હેનિયસ ના સમીકરણ જેવું છે કે નહીં? જો તમે બરાબર તો આ એક પોઈન્ટ લખી શકું. આ સમીકરણ આર્હેનિયસ ના સમીકરણ જેવું છે. માટે શું કહી શકાય? જો પ્રક્રિયા વેગના બદલે મેં તમને કીધું કે વેગ અચળાંક જે છે એ આપણે લખી શકીએ છીએ. તો શું થાય? તો જો એના સમીકરણ જેવું હોય, બરાબર, તો શું થાય? તો બદલાયું શું? આ પદ પણ એમાં હતું. બરાબર. આ પદને હું કહી દઉં મિત્રો, કદાચ મારે બોલવાનું રહી ગયું ત્યારે. બરાબર. આ પદ જે છે એ છે ને આર્હેનિયસ અવયવ પણ એને કહેવામાં આવે. આર્હેનિયસ અવયવ અથવા તો આર્હેનિયસ અંશ પણ તમે એને કહી શકો. આ વસ્તુ જે છે આર્હેનિયસ અંશ. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો ઘણી વાર આનો ક્વેશ્ચન આવે છે, આવશે ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ MCQ માટે. અલ્ટિમેટલી થિયરીની અંદર કાંઈની જરૂર નથી અને આપેલું પણ નથી. ક્લિયર? હવે જોઈએ, હવે સમીકરણ જેવું છે તો શું? તો તમને આ એક વસ્તુ અલગ દેખાતી હશે. બરાબર. તો આપણે કહી શકીએ તો A અને ZAB વચ્ચે સંબંધ હોવો જોઈએ. તો હશે સંબંધ. બરાબર. ક્લિયર? આ પણ MCQ ની અંદર ઘણીવાર આવે છે. હવે આ સમીકરણની મદદથી તમે ઘણી બધી વસ્તુ વ્યાખ્યાયિત કરી શકો. બરાબર. તો આ સમીકરણ સાદી કે પ્રાથમિક પ્રક્રિયાઓને સરળતાથી લાગુ પાડી શકાય છે. સરળતાથી લાગુ પાડી શકાય છે, પરંતુ જટિલ પ્રક્રિયામાં વિચલન જોવા મળે છે. પરંતુ જટિલ પ્રક્રિયાની અંદર વિચલન જોવા મળે છે. ક્લિયર? હવે પ્રશ્ન એ થાય કે વિચલનનું કારણ શું? બરાબર. રોગ આપણને મળી ગયો કે શું થાય છે ભાઈ? જટિલ પ્રક્રિયામાં વિચલન થાય છે. થોડીક પ્રક્રિયાની અંદર કોમ્પ્લેક્સિટી હોય તો ત્યાં વિચલન જોવા મળે છે. તો વિચલનનું કારણ શું? તો એ લખીએ. જેનું કારણ છે ને આપણી પાસેના બે ફેક્ટર છે. એટલે કે આની અંદર આપણે અથડામણોને તો ધ્યાને લીધી, પણ આપણને ખ્યાલ છે, આપણે આગળના સિદ્ધાંતની અંદર પણ જોયું હતું કે ભાઈ દરેક અથડામણ કામની નથી. ખબર? મેં ઓક્સિજન અને નાઇટ્રોજનનું ઉદાહરણ આપેલું હતું. તો દરેક અથડામણ જે છે એ કામની નથી. તો અથડામણ જે છે એ પૂરતા વેગ સાથે થવી જોઈએ. તો અહીંયા શું કહ્યું? બરાબર. દરેક અથડામણ ફળદાયી હોતી નથી. એટલે પ્રક્રિયકો પૂરતી ઝડપ સાથે અથડાતા હોવા જોઈએ. પૂરતી ઝડપનો મતલબ શું થાય છે? EA. બરાબર. એટલી ઝડપ સાથે અથડાતા હોવા જોઈએ. અને બીજું ફેક્ટર જે છે એ શું છે? તો કે અથડામણ જે છે પૂરતી ઝડપે થાય તો પણ કઈ કામનું નહીં. લે એમ કેમ? આ નવો ફેક્ટર છે. બરાબર. અથડામણ જે છે યોગ્ય દિશાએથી પણ થવી જોઈએ. બરાબર. તો અથડામણ માટે યોગ્ય દિશા, એને છે ને એક શબ્દ છે ગુજરાતીની અંદર દિક વિન્યાસ.
દિક વિન્યાસ હોવો જોઈએ. એટલે યોગ્ય દિશામાંથી પણ થવી જોઈએ. તો બીજી અથડામણ વાળી જે છે, બરાબર, અથડામણ, આ બીજો જે મુદ્દો છે એ કેવી રીતે આપણે શીખી શકીએ? તો જો માનો કે મારા ઘરનો ડોર જે છે આ સાઈડ છે, બરાબર. હવે શું થાય, માનો કે મારે આ રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો મારી પાસે પૂરતી તાકાત છે, હું ચાલીને જઈ શકું, બરાબર. પણ મેં તાકાત લગાવી, મારે જેટલી જરૂર હતી એટલી તાકાત, એટલે કે મેં જેટલી તાકાત લગાવી દીધી, આટલી ઉર્જાથી હું બહાર નીકળી શકીશ. ક્લિયર? મારી મૂવમેન્ટ થાય છે. પણ માનો કે હું એ મૂવમેન્ટ, એટલે કે બળ જે છે લગાવું છું એ આ બાજુ લગાવું તો શું થશે? દિવાલ સાથે મારી અથડામણ થશે, મને નિપજ નહીં મળે. નિપજનો મતલબ મારો ગોલ છે રૂમની બહાર નીકળવાનો. એ થઈ શકશે નહીં, એ થશે નહીં, બરાબર. ગમે એટલી વધારે કદાચ ઉર્જા લગાવું તો પણ થશે નહીં, કારણ કે દિવાલ તોડીને હું પેલા રૂમમાં જઈ શકવાનો નથી. તો શું પ્રોબ્લેમ હતો? શું મારી ઝડપ ઓછી હતી? નહીં, ઝડપ તો મારી પૂરતી હતી, ઉર્જા મારી પૂરતી હતી. તો પ્રોબ્લેમ શું હતો? દિશા યોગ્ય નથી. દિશાને કહેવાય દિક વિન્યાસ. તો દિક વિન્યાસ જે છે આપણો યોગ્ય નથી. ક્લિયર? આના માટેનું એક ટેકનિકલ ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ તમે ત્યાં લખી ના શકો, બરાબર, કે ક્યાંક દેવું હોય કેમિસ્ટ્રીમાં ઉદાહરણ, તો એવું ના લખી શકાય કે હું આમ જતો તો ત્યાંથી નહીં જવાય, દિવાલ તોડીને નહીં જઈ શકાય, બરાબર. તો એ વસ્તુ આપી શકાશે નહીં. તો એનું એક ટેકનિકલ ઉદાહરણ જો જોઈએ તો એ ઉદાહરણ છે આપણી પાસે યોગ્ય દિક વિન્યાસ માટેનું, બરાબર. આ ઉદાહરણ તમે આપી શકો. આ છે બ્રોમોમિથેન. શું છે? બ્રોમોમિથેન. અહીંયા CH3 દેખાતું હશે તમને, બરાબર. પણ આપણે અવકાશ રસાયણની વાત કરીએ છીએ એટલે મારે એને દોરવું પડશે, બરાબર. આની પ્રક્રિયા જ્યારે બેઝિક માધ્યમમાં થાય OH- સાથે, બરાબર, ત્યારે તમારી પાસે બે શક્યતાઓ, કારણ કે આપણે દિશાની વાત કરીએ છીએ ને, તો આપણી પાસે બે શક્યતાઓ છે. કઈ કઈ શક્યતાઓ છે? પહેલી શક્યતા આપણે જેને 1 નંબર કહી દઈએ કે તમારું જે CH3 છે એ આ રીતે હશે, Br અહીંયા હશે અને OH જે છે એ આ સાઈડ થી એટેક કરશે, બરાબર. અને બીજી પ્રક્રિયા જે છે કે બીજી શક્યતા આપણે એને કહી દઈએ કે શું થાય છે, તો કે ભાઈ Br અહીંયા જ છે, બરાબર, અને તમારી જે અથડામણ છે એ પાછળથી થાય છે, આ સાઈડથી, બરાબર. તો અહીંયા યોગ્ય દિક વિન્યાસ કયો? હવે હું આશા રાખું કે તમે SN2 પ્રક્રિયા વિશે જાણતા હશો અથવા 10મા ચેપ્ટરની અંદર આવશે. ક્લિયર? તો એ તમે ભણો છો. પણ હું કહી દઉં કે SN2 પ્રક્રિયા જે છે એ SN2 પ્રક્રિયાની અંદર જે 2 છે શું છે? પ્રક્રિયા ક્રમ છે. એક વસ્તુ ઘણીવાર પૂછે છે 10મા ચેપ્ટરમાંથી, અને આ ચેપ્ટરને લગતો એ પ્રશ્ન છે એટલે કીધું. હવે એની અંદર થાય છે શું કે જ્યારે SN2 પ્રક્રિયા થાય તેની અંદર કાર્બોકેટાયન બનતો નથી. એમાં શું થાય છે ખબર? C, બરાબર, H, H અને H, Br, બરાબર. તો શું થાય છે? આની અંદર એક ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે. ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું બને ખબર? OH સાથે જ્યારે જોડાવા જશે ને ત્યારે OH સાથે ટ્રાન્ઝિશન સ્ટેટ આ ટાઈપનું બનશે. બરાબર, અને સીધું બનેલું. ચાલો, ક્લિયર? આમાં થાય છે શું તો કે OH જે છે ને એ સીધું જ કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરી દેશે. OH જે છે એ જોડાવાની શરૂઆત કરશે અને આ દૂર જવાની શરૂઆત કરશે, બરાબર. આને મધ્યવર્તી સંયોજન ના કહેવાય, આને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય. મેં એક વસ્તુ તમને કીધી હતી કે બે વચ્ચે બહુ પતલી ભેદ રેખા છે, બરાબર, ખાલી લાઈફ ટાઈમનો ડિફરન્સ હોય છે. તો આ જે છે એને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય. ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર આ બંધ બનવા માંડે છે, આ બંધ તૂટવા માંડે છે, આ બંધ તૂટી Br અલગ થઈ જશે અને OH આવી જશે. હવે આ પ્રક્રિયા થવા માટે OH ને ક્યાંથી આવવું જોઈએ? શું અહીંથી સામેથી આવશે તો ચાલશે? નહીં ચાલે, કારણ કે એને તો પાછળથી જ બંધ બનાવવો પડશે, કારણ કે આગળ જગ્યા જ નથી, બરાબર. તો એની કારણ કે કાર્બન જે છે એમાં તમને લાગતું હશે કે હાઇડ્રોજન આડો છે, પણ હાઇડ્રોજન જે છે એ આવી રીતે હશે, અહીંયા કાર્બન હશે, ખબર પડી? હાઇડ્રોજન આ રીતે હશે, આ રીતે.
અને OH જે છે આ રીતે આવશે, આ રીતે આવશે એટલે કાર્બન જે છે એ પોતાનું સંકરણ બદલી અને આ રીતે થઈ જશે હાઇડ્રોજનને, બરાબર, અને એક પેનલ સ્ટ્રક્ચર બનાવી દેશે. અત્યારે આ રીતે હશે. sp3 ની અંદર આકાર તમને ખ્યાલ હશે, આ જેવો જોડાશે અહીંયા જોડાશે, બરાબર, આ રીતે. તો એ જેવો જોડાશે એટલે હાઇડ્રોજન આ રીતે થઈ જશે. ક્લિયર? બરાબર. અને જો એ કમ્પ્લીટલી જોડાઈ ગયો તો પછી શું થઈ જશે? હાઇડ્રોજન પાછળની સાઈડ આવી જશે. એને કહેવાય ઇન્વર્ઝન. એ ભણશો તમે, જો ભણી ગયા છો તમને ખ્યાલ આવી ગયો હશે, અને જો નહીં ભણ્યા હોય તો એ ભણશો તમે, બરાબર. તો હાઇડ્રોજન આ રીતે હતા, બરાબર, આ આવ્યું એટલે આવી રીતે થઈ ગયા, અને પછી એ જોડાઈ જશે ફૂલી. અત્યારે તો આંશિક જોડાઈ છે, બરાબર, પણ ફૂલી જોડાઈ જશે એટલે શું થઈ જશે? હાઇડ્રોજન આ રીતે થઈ જશે પાછળ. એને કહેવાય ઇન્વર્ઝન. એટલે SN2 પ્રક્રિયાની અંદર વિન્યાસ જે છે ઉલટાય છે, એને ઇન્વર્ઝન કહેવાય, બરાબર, વ્યસ્તીકરણ કહેવાય. ક્લિયર? વાત આપણે અહીંયા શું થાય છે, મેં SN2 પ્રક્રિયાનો થોડો ખ્યાલ આપ્યો, પણ તમને એટલું સમજાઈ ગયું હશે કે OH ને આવું કંઈક બનાવવા માટે એને ફરજિયાત પાછળથી આવવું જોઈએ. તો આ રીતે જો આવશે તો પ્રક્રિયા શક્ય બનશે નહીં. તો પ્રક્રિયા શક્ય નહીં બનેનો મતલબ શું થાય? આ વસ્તુ ખબર પડી ગઈ છે હવે તમને, બરાબર. તો શું થશે? પ્રક્રિયા શક્ય નહીં બને તો પ્રક્રિયકો જ મળશે પાછા. પૂરતી ઝડપથી અથડાય છે છતાં પણ, બરાબર, એટલે કે આ પ્રક્રિયકો જ છે. પ્રક્રિયકોમાંથી પ્રક્રિયકો, રાસાયણિક પ્રક્રિયા શક્ય બની નહીં. પણ અહીંયા શું થશે? અહીંયા યોગ્ય દિક વિન્યાસ છે અને પાછળથી જ આવવું જોઈતું હતું, પાછળથી જ આવ્યું તો અલ્ટિમેટલી શું થશે? પ્રક્રિયા થશે અને એ ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવશે. ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવી અને Br- જે છે એને શું કરી દેશે? રિલીઝ કરી દેશે, અને આ રીતે એ પોતાનું સંયોજન બનાવવામાં સફળ થશે. આને શું કહેવાય? નિપજો. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. તો પ્રક્રિયક અને પ્રક્રિયકો નિપજ બનાવે એના માટે બે વસ્તુ અગત્યની છે. એક તો પૂરતી ઝડપ, કે જેને આપણે શું કહીએ છીએ? E જેટલી ઊર્જા મિનિમમ હોવી જોઈએ. એનાથી વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. કહેવાય ને તમારી મહેનત હું કહેતો હોઉં છું 10 કલાકની હોવી જોઈએ. તમે વધારે કરતા હોય મહેનત તો વેરી ગુડ, તમને વધારે સારું રિઝલ્ટ મળશે, બરાબર. તો ઊર્જા જે છે પૂરતી હોવી જોઈએ, એટલે કે ગતિ ઊર્જા પૂરી સાથે અથડાવવા જોઈએ, અને પ્લસ યોગ્ય દિશામાંથી પણ અથડાય ત્યારે નિપજ મળે. તો હવે આવી અથડામણો કેટલી? બરાબર, હવે આ કાઢી નાખું છું. આવી અથડામણો કેટલી કે જે નિપજ બનાવે છે? તો એના માટે આ સમીકરણની અંદર એક સુધારો કરવામાં આવ્યો, કે જે મેક્સ સ્ટોર અને વિલિયમ લુઈસે જે આપેલું હતું એ સમીકરણની અંદર થોડોક સુધારો કરવામાં આવ્યો, બરાબર. આવી અથડામણો કે જે બંને શરતોનું પાલન કરતી હોય તેવી અથડામણોની સંખ્યા કેટલી? આ માટે સમીકરણની અંદર કે જે આપણે લખેલું હતું, સમીકરણમાં P ફેક્ટર અથવા તો P અવયવ દાખલ કરવામાં આવ્યું. બરાબર. હવે આ P ફેક્ટર છે P ફોર પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી નો મતલબ થાય છે સંભાવના. તો આ જે અવયવ છે એને સંભાવ્યતા અવયવ કહેવામાં આવે છે. સંભાવ્યતા અવયવ કે સંભાવ્યતા કારક પણ તમે કહી શકો, બરાબર. અને એનું એક કદાચ બીજું નામ પણ તમને આપેલું છે, એ છે ત્રિવિમ વિન્યાસકારક. આ પણ યાદ રાખજો, ઘણીવાર ઓપ્શન ની અંદર આવે ને તો આવું એકદમ ડેન્જરસ ગુજરાતી હોય તો કદાચ તમને મગજમાં ના પણ આવે. તો સંભાવ્યતા અવયવ સાથે ને ત્રિવિમ વિન્યાસકારક પણ કહેવામાં આવે છે, બરાબર. તો અથડામણ અને અથડામણની સાથે યોગ્ય દિશા એ બંને એ દાખલ કરે છે, બંને શરતોનું પાલન થાય છે ત્યારે અથડામણ યોગ્ય રીતે થશે, નિપજ મળશે. તો નવું સમીકરણ જે છે એ કેવું હશે? તો કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ, તમે આ એક નવો ફેક્ટર દાખલ કર્યો P, બીજો ફેક્ટર હતો ZAB અને ઇન્ટુ e−EA/RT. તો આ સમીકરણ જે છે લાગુ પાડી અને ઘણા મહદ અંશે આપણે પ્રક્રિયા જે છે એને બરાબર રીતે શું કરી શકીએ છીએ? ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. ક્લિયર એક વસ્તુ. હવે આ જે
આપણો અથડામણનો સિદ્ધાંત જે છે એની કેટલા ગેરફાયદા પણ છે. દાખલા તરીકે આપણે એને ગોળા તરીકે કલ્પેલા છે, પ્રક્રિયકોને આપણે ગોળા તરીકે કલ્પેલા છે, તો એનો મતલબ કે પ્રક્રિયકોના આકાર અંગેનો આપણે કોઈ અભ્યાસ ધ્યાને લીધેલો નથી. બરાબર. તો આ વસ્તુ જે છે એના ડ્રોબેક્સ ની અંદર આપણે ગણી શકીએ. તો એની ઘણી બધી મર્યાદાઓ પણ છે. બરાબર. તો જેની એક મર્યાદા મેં તમને કીધી કે એની અંદર આપણે ગોળા તરીકે કલ્પેલા છે. બીજી મર્યાદા એક હતી, એને આપણે શું કરી દીધી, અહીંયા નલિફાઈ કરી દીધેલી છે. બરાબર. કારણ કે અથડામણો દરેક ફળદાયી હોતી નથી. તો અથડામણનો સિદ્ધાંત જે છે આ રીતે આપણે સમજી શકીએ. બહુ અગત્યનો સિદ્ધાંત છે રિએક્શનને સમજવા માટે, તમારો એક નવો દ્રષ્ટિકોણ બનાવવા માટે, કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો શું કરે છે અને રાસાયણિક પ્રક્રિયા થાય છે. ક્લિયર? તો આશા રાખો કે સમજાઈ ગયું છે. આમ ગણો તો આપણો લાસ્ટ ટોપિક છે, પણ એમ લાસ્ટ ટોપિક નથી. બરાબર. હા, તો આપણે આ વસ્તુની આગળ પણ ઘણા બધા કોન્સેપ્ટ જે છે શીખવાના છે. બરાબર. તો એ શીખીશું. હવે અલ્ટિમેટલી ટેક્સ્ચ્યુઅલ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે સ્વાધ્યાય ઉપર થોડું જઈશું, કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ કરીશું. બરાબર. ઘણા બધા દાખલાઓ કરવાના છે, તો જ તમને એની અંદર કોન્ફિડન્સ આવશે. મને આનંદ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે MCQ સોલ્વ કરે છે, ઘણી બધી ક્વેરી મને મોકલે છે. બરાબર. તો વેરી ગુડ. બરાબર. અને આવી જ રીતે MCQ સોલ્વ કરતા રહેજો. મોટા ભાગના MCQ જે છે હવે તમને આવડશે, કારણ કે અલ્ટિમેટલી હોય છે તો એ પહેલાના ઉપર આધારિત જ, પ્રથમ ક્રમ ને શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ ઉપર આધારિત હોય છે મોટા ભાગના MCQ. કેટલાક લોજિકલ હોય છે, કેટલાક નવા કોન્સેપ્ટ સાથે પણ આવતા હોય છે. તો એ કોન્સેપ્ટ હું તમને શીખવાડીશ. K1 K2 વાળા જે કોન્સેપ્ટ છે એ વસ્તુ હું તમને શીખવાડીશ, કારણ કે આની અંદર હજુ ઘણું બધું એવું કન્ટેન્ટ છે કે જે તમે હજુ ભણ્યા નથી. ક્રિયાવિધિનો એક પોર્શન છે, એક પોર્શન છે અર્ધ પ્રક્રિયા સમય અને પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પ્રાયોગિક રીતો. બરાબર. તો એ ખાસ ટોપિક છે કે જે તમારે ખાસ ભણવા જોઈએ. તો એ આપણે ભણીશું. બટ હવે સ્વાધ્યાય રિલેટેડ અને દાખલાઓ રિલેટેડ જે કામ છે આપણું પહેલા કમ્પ્લીટ કરીએ, ત્યાર પછી આપણે એના ઉપર ધ્યાન દઈશું. ક્લિયર? તો મળીએ. જોઈએ મિત્રો, હવે આપણી પાસે અત્યારે કેટલા સૂત્રો હાજર છે. બરાબર. નવા જે સૂત્રો છે એની વાત હું કરું છું. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આર્હેનિયસ ના અચળાંક પછી આપણે કેટલાક સૂત્રો જોયેલા હતા, અને એમાંથી કયા સૂત્રો આપણે ખાસ અગત્યના છે એની ઉપર ખાસ ચર્ચા કરીશું. તો સૂત્રો ની વાત કરીએ. બરાબર. તો એમાં એક સૂત્ર હતું આર્હેનિયસ નું રેગ્યુલર સૂત્ર, કે જેનો ઉપયોગ વધારે કરતા નથી. K = A e−EA/RT. પણ આ યાદ રાખજો, કારણ કે આના ઉપરના MCQ આવે છે. MCQ આવે એનો મતલબ શું થાય ખબર? આની સાથે કોઈ વસ્તુ કોરિલેટ કરી દે, કોઈ એવું સૂત્ર આપી દે કે જેની અંદર એમ કે આની અંદર EA કેટલું હશે. બરાબર. દાખલા તરીકે હું તમને આપી દઉં કે ભાઈ 5.0 × 10⁻²⁰ = 6 × 10⁻³ e⁻512/R. બરાબર. તો તમને પૂછે EA કેટલું હશે. બરાબર. તો અહીંયા તમે સરખામણી કરી શકો કે નહીં? A કેટલું હશે તો સરખામણી કરી શકો કે નહીં? K કેટલું હશે સરખામણી કરી શકો કે નહીં? આ આર્બિટરી આપ્યું છે તમને, જે છે એ પ્રાયોગિક રીતે આપેલું હશે કે જે ખરેખર મૂલ્યો મળે છે. મેં જસ્ટ તમને ઉદાહરણ આપવા માટે કરેલું છે. ખબર પડે તો આવી રીતના સૂત્રો આવશે. હા, તો એ ખાસ ધ્યાન રાખજો. તમારે ઘણીવાર એને સરખાવવું પડે તો ત્યારે મુશ્કેલી થવી જોઈએ નહીં. એવી જ રીતે બીજું સૂત્ર હતું આનો લોગ લઈને. બરાબર. તો એ સૂત્ર શું છે? તો કે log K = બરાબર -EA/log છે. જોજો. બરાબર. આપણે ln લીધું હતું ત્યાર પછી log માં કન્વર્ટ કર્યું હતું, એટલે ભૂલ ના થવી જોઈએ. 2.303 RT ઉપર 303 એટલે જ મૂકેલું છે. ln ને આપણે શેમાં કન્વર્ટ કર્યું છે? log માં, પ્લસ log A. આ સૂત્ર પણ ઉપયોગ ઓછો, પણ અલ્ટિમેટલી સરખાવવા માટે ઘણીવાર એ કામમાં આવતું હોય છે. તેવા દાખલાઓ આવશે, હું કહીશ તમને. ક્લિયર? બીજું કે જે ખાસ અગત્યનું સૂત્ર છે K2/K1 = આમાં માઇનસ નથી આવતું, ખાસ ધ્યાન રાખજો. 2.303 R T નહીં આવે, બે તાપમાન હશે એટલે T2 - T1/T1 T2.
બરાબર. તો આ 3 સૂત્રો ખાસ અગત્યના છે. પ્લસ સંઘાતના સિદ્ધાંતની અંદર આપણે એક વસ્તુ ભણ્યા ક્યારે કામમાં આવે, બરાબર. તો સંઘાતના સિદ્ધાંતની અંદર એમાં એક આ સૂત્ર ભણ્યા કે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ ZAB ઇન્ટુ e અપોન RT. બરાબર. તો આ નવા સૂત્રો છે કે જેમાં આ ખાસ અગત્યનું દાખલાઓ આના ખાસ આવશે અને આના પણ આવશે, બરાબર. દાખલાઓમાં પણ આનો ઉપયોગ આવે છે અને આનો ઉપયોગ સૌથી ઓછો થશે, આનો સૌથી વધારે, મીડિયમ સૌથી ઓછો ઇન MCQ, બરાબર. અને આનો પણ ઉપયોગ ક્યારેક MCQ ની અંદર થાય છે, બાકી થતો નથી. ક્લિયર? હવે આવો એક દાખલો જોઈ લઈએ, બરાબર. આર્હેનિયસ માટેનો દાખલો શું છે? તો કે ભાઈ એક પ્રક્રિયામાં તાપમાન 300 થી 310 કરતા તેનો પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો આવી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું થશે? યાદ રાખજો, જ્યારે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય તમારી પાસે માંગેલું હોય ત્યારે તમારી પાસે આ સૂત્ર સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં, બરાબર. એટલે એક વસ્તુ થઈ ગઈ. બીજું, રાસાયણિક પ્રક્રિયાના તાપમાનમાં ફેરફાર થતો હોય અને કંઈક માંગેલું હોય તો પણ તમારી પાસે આની સિવાય બીજો કોઈ રસ્તો નથી, કારણ કે તાપમાન અને પ્રક્રિયા વેગ વચ્ચેનો સંબંધ જે છે એ આ સૂત્રો જ જણાવે છે. ક્લિયર? તો આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા માટે એની અંદર તમને બે તાપમાન આપ્યા હશે, બે સક્રિયકરણ ઊર્જા આપી હશે નહીં. સક્રિયકરણ ઊર્જા કેવી હોય છે? કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા માટે અચળ હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. EA1 ને EA2 એવું કઈ હોતું નથી. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે કેવી હશે? સરખી હશે. તાપમાનનો ફેરફાર આપ્યો હશે, આજની વેલ્યુ સરખી હશે કારણ કે એ પણ અચળાંક છે. ક્લિયર? બદલશે શું? તો કે તાપમાન બદલશે ને તાપમાન બદલે એટલે વેગ અચળાંક બદલે. તો તમને અહીં દેખાતો છે જો K1 K2 ને T1 T2, બીજું કઈ છે 1 2 નથી. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર છોકરાઓ જે છે એ શું કરી દેતા હોય છે? આવી નાની એવી ભૂલ કરી દેતા હોય છે. સમરી આપણે લખીએ તો એક પ્રક્રિયા જે હોય તે બે તાપમાન આપ્યા છે. એક તાપમાનને હું કહી દઉં T1 300 કેલ્વિન, બરાબર. બીજાને કહી દઉં T2 310 કેલ્વિન. મોટા ભાગે મોટું તાપમાન છે ને એને T2 કેવું. કેમ? તો કે આપણી, તમે ઊંધું કહો તો પણ જવાબ તો એ જ આવવાનો છે. પણ શું થાય, મેં તમને કીધું છે કે બને ત્યાં સુધી જો આપણી ચોઈસ હોય તો મોટી સંખ્યાને અંશમાં રાખવી, તો અહીંયા અંશમાં રહેશે, બરાબર. તો મોટી સંખ્યા અંશમાં રહે એવો પ્રયત્ન કરવાનો. ક્લિયર? અને તાપમાન વધારે છે ને તો એનો K પણ વધારે જશે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ, T1 300 કેલ્વિન, બરાબર. T2 જે છે એ 310 કેલ્વિન. બીજું શું આપ્યું છે? તેનો પ્રક્રિયા વેગ બમણો થાય છે. જો આવું કીધેલું હશે તમને, પ્રક્રિયા વેગ બમણો થાય છે. સર આમાં વેગ અચળાંક તો આપ્યો જ નથી. હું વારંવાર કહું છું દર વખતે કે પ્રક્રિયાનો વેગ બમણો થાય, ઇટ મીન્સ પ્રક્રિયાનો વેગ અચળાંક કેવો થતો હોય? બમણો થતો હોય. ખબર પડી? તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેવો થાય છે? બમણો. એવું તમે કલ્પના કરી શકો, બરાબર. તો K1 = જો K હોય તો K2 = શું હશે? 2K હશે, બરાબર. તો પ્રક્રિયા માટેનો સક્રિયકરણ ઊર્જા શોધો. તો સક્રિયકરણ ઊર્જા બંનેની સેમ હશે એટલે એમાં EA1 કોઈ કહેતા નહીં, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે EA આપણે શોધવાનું છે. હવે બહુ સિમ્પલ આપણું સૂત્ર જે છે આર્હેનિયસ નું સમીકરણ, બરાબર. આર્હેનિયસ ના સમીકરણ મુજબ શું થશે? તો સમીકરણ તમારી પાસે છે જ, બરાબર. log K2/K1 is equal to શું થશે? E/, સૂત્ર લખવાનું 2.303 into R કૌંસની અંદર T2 - T1 upon T1 T2. K2/K1 T2 - T1 એક સિક્વન્સ જળવાય છે તો આ રીતે યાદ રાખી શકાય, બરાબર. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દે કારણ કે આ બેને છૂટા પાડવા શક્ય નથી, લોગ ની અંદર બંધાયેલા છે, બરાબર. આપણે જોઈએ છે EA, આ વસ્તુ જોઈએ છે તો અહીંયા છૂટા પાડવાની જરૂર નથી કારણ કે જો છે K ને 2K તો આપેલું જ છે, બરાબર. તો આપણે આની અંદર કિંમતો મૂકીએ તો શું થશે? K2 = 2K upon શું થઈ જશે? K. સામે પણ આપણે કિંમતો મૂકતા જઈએ તો EA upon 2.303 R, બરાબર. R ની વેલ્યુ પણ મૂકી દઈએ ઇન્ટુ, બરાબર, 8.
0.314 આ ખાસ ધ્યાન રાખજો અહીંયા કોઈ 0.083 મૂકશે નહીં કેમ તો કે ભાઈ 0.083 નો એકમ શું છે વાલીમો કે વાતાવરણ લિટર પ્રતિ મોલ કેલ્વિન અહીંયા શું છે તમારી જો ESA માં મળશે જૂલમાં ને છેદમાં પણ શું હોવું જોઈએ જૂલ હોવું જોઈએ તો જૂલમાં એકમ શું છે જૂલમાં વેલ્યુ શું છે 8.314 કૌંસની અંદર T2 કેટલું છે 310 અને T1 કેટલું છે 300 અને ભાગ્યા શું થશે 300 ગુણ્યા 310 બરાબર હવે અહીંયા તો 2 થઈ જશે કે નહીં log 2 નો જવાબ કેટલો આવે 3010 તો હું EA ને સૂત્રનો કરતા બનાવી શકું તો EA સૂત્રનો કરતા બની ગયો બરાબર ઇઝ ઇક્વલ ટુ log 2 હવે હું ડાયરેક્ટ લખી શકું બરાબર તો લખી શકાય લખી દઉં વાંધો નહીં ચાલો log 2 બસ ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 300 ગુણ્યા 310 કેટલા થશે 300 ગુણ્યા 300 કરો તો 90000 બરાબર ને 4 મિનિટ લાગશે પાછળ 3 તેરી 90 તો 90000 અને 10 છે તો 3 આની સાથે ગુણાશે એટલે 30 થશે કે નહીં તો અહીંયા 93000 થશે બરાબર અને ભાગ્યા 310 માઈનસ 300 એટલે અહીં જવાબ કેટલો આવશે 10 આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે બરાબર હવે અહીંયા સાદુરૂપ આપીએ આને ઉડાડી દઈએ બરાબર તો log 2 એટલે શું થશે 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 બરાબર તો આ જવાબ જે છે જૂલ અને પ્રતિ મોલમાં આવશે જૂલ પ્રતિ મોલમાં આનું તમે બખડ યંત્ર ઉકેલશો એટલે તમારો જવાબ આવશે 53,598.59 53,559 સોરી 98 પોઈન્ટ અહીંયા છે 598.59 એટલે 53,598.59 જૂલ પર મોલ આ રીતે જવાબ ના લખાય હંમેશા જવાબ જે છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં હોય તો એક આંકડા સુધી તમારે આવી જવાનું તો 1 2 3 અને 4 તો જવાબ કેટલો લખીશું 5.3598 હવે ચાર આંકડા લખો ઇનફ છે ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ પર મોલ આ તમારો આન્સર આ રીતે સાદું રૂપ અપાય ક્લિયર કમ્પલ્સરી નથી તમે એન્ટીલોગ લો આ બાજુ બરાબર લોગ માં જવાબ આવી જાય છે તો પછી એન્ટીલોગ લેવાની જરૂર નથી એ કેવી રીતે લેવા શીખવાડેલું જ છે મેં ક્લિયર કેલ્ક્યુલેટર ની અંદર જ એ વસ્તુ થઈ જાય અને log 2 તો યાદ જ રાખવાનો છે બરાબર તો આવો એક બીજો દાખલો પણ હું તમને હોમવર્કમાં આપીશ એ બરાબર કરવાનો છે ક્લિયર નેક્સ્ટ દાખલો છે મિત્રો એક વેરાયટી દાખલો છે સેમ જ આર્હેનિયસ ના સમીકરણ ઉપર જ છે તો જોઈએ એક રાસાયણિક પ્રક્રિયામાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ અચળાંકના મૂલ્યો અનુક્રમે તમને આપેલા છે તો વેગ અચળાંકનું મૂલ્ય અનંત તાપમાને મેળવો બરાબર તો અહીંયા અનંત આપણને દેખાય ઇન્ફાઇનાઇટ એટલે આપણે થોડાક તો ઢીલા જ પડી જઈએ કે અહીંયા જવાબ જે છે એ ફસાવાના ધંધા થશે એટલે મોસ્ટલી એટેમ્પ્ટ જ કરે નહીં પણ અહીંયા જોઈ લઈએ કેવી રીતે આપણે આને સોલ્વ કરી શકીએ બરાબર પહેલી વાત સમરી આપણે બનાવવી પડશે તો સમરીમાં શું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને અનંત તાપમાન એનો મતલબ બે તાપમાન આપણી પાસે છે તો પહેલાને કહી દઈએ T1 25 ડિગ્રી સેલ્સિયસ 298 કેલ્વિન આ યાદ રાખવાનું મેં તમને કીધેલું છે વેગ અચળાંક સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ અચળાંક વેગ અચળાંક સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ અચળાંક આમાં 1 2 કઈ આવે નહીં કારણ કે બધું અચળ જ છે બરાબર K કેટલું થશે તો 3 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ એકમ ખાસ લખવાનો EA 104.4 કિલોજૂલ પર મોલ અને A ની વેલ્યુ છે 6 ગુણ્યા 10 ની 14 ઘાત બરાબર તમને T2 પણ આપેલું છે T2 છે ઇન્ફાઇનાઇટ તો K2 શોધવાનું કીધેલું છે બરાબર જોઈએ હવે કેવી રીતે આપણે શોધીશું હવે આર્હેનિયસ નું સમીકરણ અહીંયા યુઝ કરીશું
આર્હેનિયસ ના સમીકરણ મુજબ, હવે આર્હેનિયસ નું સમીકરણ જે છે એ તમારે આ યુઝ કરો, બરાબર. શું છે યુઝ કરવાનું? તો કે log K2/K1 is equal to EA upon 2.303R into T2 minus T1 upon T1 T2. હવે આનો જો ઉપયોગ કરવા જાવ એટલે ગયા કામથી. કારણ શું ખબર? T2 બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો ઇન્ફાઇનાઇટમાંથી ગમે તે બાદ કરો ઇન્ફાઇનાઇટ જ રહેવાનું, ગુણાકારમાં ગમે તે કરો ઇન્ફાઇનાઇટ જ રહેવાનું. તો ઇન્ફાઇનાઇટ ભાગ્યા ઇન્ફાઇનાઇટ ને તમે 1 કરી દેશો ને લોચા દબાચા ચાલુ થઈ જશે, બરાબર. ક્લિયર? તો ઇન્ફાઇનાઇટ ભાગ્યા ઇન્ફાઇનાઇટ ને 1 પણ કરી શકાય નહીં. 1 upon ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0 કરીને ઇન્ફાઇનાઇટ સાથે ગુણો તો 0 0 0 બધું 0 થઈ જાય. એટલે અહીંયા ખાસ થોડુંક ટ્રિકી ડિસિઝન આપણે લેવું પડે. અહીંયા શું કરીશું ખબર? ઇન્ફાઇનાઇટ ને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે? તો જો K2/K1 is equal to, આ સૂત્ર પણ છે, હું આને આમ લખી શકું કે નહીં? કારણ કે એ સૂત્ર અલ્ટિમેટલી એના ઉપરથી જ આવેલું છે. 1/T1, બરાબર. જો આને સેપરેટ કરો, T2 upon શું થઈ જશે? T1 T2. તો T2 T2 ઉડી જશે, 1/T1 રહેશે, માઈનસ 1/T2. કરાય કે નહીં? બસ આપણો પ્રોબ્લેમ સોલ્વ. 1/T2 1 ઇન્ફાઇનાઇટ કરશો એટલે 0 થઈ ગયું કે નહીં? આપણું સોલ્યુશન, બરાબર. તો log આ બેને છૂટા નહીં પાડી શકાય અત્યારે. K2/K1 વેલ્યુ પણ નથી મૂકવી, છેલ્લે મૂકી દઈશું. EA તમને આપેલું છે 104.4. લખી દઈએ. એકમ જો શું છે? કિલો જૂલ. છેદમાં તમે r નો એકમ શું મૂકવાના છો? જૂલ. તો લોજો કાં તો તમારે આને કિલો જૂલ કરવું પડે, કાં તો આને જૂલ કરવું પડે. તો આને જૂલ કરવું ઈઝી પડે, તો આપણે એ જ કરીશું. 104.4 ગુણ્યા 10 ની કિલો બદલે શું મૂકી દઈશું? 10 ની 3 ઘાત જૂલ થઈ ગયું કે નહીં? ભાગ્યા 2.303 ગુણ્યા 8.314. હવે કૌંસમાં 1/298 માઈનસ 1/ઇન્ફાઇનાઇટ. તો આ તો 0 થઈ ગયો કે નહીં? બસ. તો આપણું ઘણું બધું પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ ગયો. તો હવે આપણે લખી શકીએ log K2/K1 is equal to, બરાબર, 1 લખી દો, વાંધો નહીં, ચાલો, 104.4 upon 2.303 into 8.314 into 1/298. અને પેલું શું થઈ ગયું? 0. 1 ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0, બરાબર. આ બખડ જંતર ઉકેલશો એટલે કે ગુણાકાર ભાગાકાર કરશો, બરાબર, એટલે તમારો જવાબ જે છે એ આવશે 18.2970. 18.2970 આનો જવાબ આવશે. તો જોઈ લેજો સહેજ, બરાબર. K2/K1 18.2970 આનો જવાબ આવે. હવે K2/K1 હું આ બાજુ રાખું, કારણ કે મારે શું જોઈએ છે? K2, બરાબર, ઇઝ ઇક્વલ ટુ log આ બાજુ જાય તો શું થઈ જશે? એન્ટીલોગ થશે કે નહીં? તો એન્ટીલોગ 18.2970. એનો મતલબ 29 નું 7 માં ને 0 માં જોવાનું છે, અને 18 શું થઈ જશે? તમારી ઘાત. તો તમારો જવાબ આવશે K2/K1 is equal to 10 ની 18 ઘાતમાં જવાબ આવશે, અને એન્ટીલોગ આવશે 1.9816 1.9816 કે 17 જે આવતું હોય તે ગુણ્યા 10 ની 18 ઘાત થશે કે નહીં? આ વસ્તુ પણ મેં જોતા શીખવાડેલી છે જ. તો હવે K2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો K1 સામે જશે. K1 ની વેલ્યુ જે છે આપણે અહીંયાથી પુટ કરી દઈએ ડાયરેક્ટ જ, બરાબર, અને K1 આપણે કહી દઈશું. તો અહીંયા પુટ કરી દઈએ તો 3 ઇન્ટુ શું છે? 3.0 ઇન્ટુ 10⁻⁻⁴ 1.9816 ઇન્ટુ 10⁻18 થશે કે નહીં? બરાબર. હવે જો 1.98 એટલે એમ તો શું ગણાય? 2. તો 3 દુ 6, બરાબર. એટલે 6 ની નજીક તમારો આન્સર આવશે, એપ્રોક્સિમેટ 6, પણ એક્ઝેક્ટ આવશે આન્સર તો એ છે
5.9448 5.9448 ઇન્ટુ 18 માંથી 4 જાય કેટલા વધશે 14 K2 સેકન્ડ ઇન્વર્સ માં આવશે કે નહીં તમારો જવાબ આ જવાબ તમારો અપ્રોક્સિમેટ 6 જવાબ તમને ઓપ્શનમાં આપેલો હતો બરાબર તો અલ્ટિમેટલી આ જવાબ તમારો આવે જવાબ 6 આપેલો છે પણ જવાબ તમારો નજીક જ આવશે એક્ઝેક્ટ જવાબ આવશે ને યાદ રાખજો કારણ કે આપણે ઘણા બધા પોઈન્ટ હવે કોઈને જવાબ 6.94 પણ ના આવે કોઈને જવાબ 6.96 આવે મારે આટલો જવાબ આપેલો છે કારણ કે મેં જે લોગ એન્ટીલોગ જોયા છે કેલ્ક્યુલેટરમાં જોયેલા છે બરાબર કોઈ ડાયરેક્ટલી લોગ જોશે તો એને કદાચ જવાબ જુદો આવે કારણ કે લોગ જે છે એની અંદર થોડો ઘણો રાઉન્ડ ફિગર કરેલું હોય તો ફેરફાર અંદર આવી શકે ક્લિયર તો આ રીતે દાખલો ગણી શકાય એક ટ્રિકી દાખલો હતો બરાબર પણ ઈઝી દાખલો છે મેઈન વસ્તુ આરએનએસ ના સમીકરણમાં છે સાદુરૂપ સાદુરૂપ માટે જો તમે બરાબર પ્રેક્ટિસ કરશો આઈ ડોન્ટ થિંક સો કે કોઈને કોઈ પ્રોબ્લેમ આવે બરાબર બહુ ઈઝીલી તમે આન્સર મેળવી શકો ક્લિયર જોઈએ નેક્સ્ટ મિત્રો C14 નો અર્ધ આયુષ્ય સમય 5370 વર્ષ છે એક મૃત ઝાડના નમૂનામાં C14 નું પ્રમાણ જીવંત ઝાડની સરખામણીમાં 60% જણાયું છે તો નમૂનાનું આયુષ્ય ગણો આવા પ્રકારના MCQ આવે છે નમૂનાનું આયુષ્ય ગણો પછી કોઈ પણ હોય ઝાડ હોય કે કોઈ પદાર્થ હોય કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ હોય કોઈ પણ હોઈ શકે C14 જે છે એ પણ શું કરતું હોય છે વિખંડન પામતું હોય છે પ્રક્રિયાનો ક્રમ નથી કીધો પણ અલ્ટિમેટલી એ કઈ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર તો ખાસ ધ્યાન રાખજો આવા દાખલાઓ ઘણા બધા છે હું બધા નથી ગણાવતો પણ અલ્ટિમેટલી આપણી પાસે એટલું બધું બેન્ડવિડ્થ હોતી નથી છતાં પણ વધુમાં વધુ દાખલા ગણાવવાનો પ્રયત્ન આપણે કરીશું આવા દાખલાઓ તમને જોવા મળશે MCQ ની અંદર તો હું દર વખતે કહું છું આવો દાખલો પણ એકવાર આપણે કરી ગયેલા છે કે ભાઈ અર્ધઆયુષ્ય સમય શા માટે આપે છે વેગ અચળાંક શોધવા માટે ખબર પડી કે નહીં બરાબર તો અર્ધઆયુષ્ય સમય વેગ અચળાંક શોધવા માટે તમને આપેલો છે હવે આપણે પહેલા સમરી બનાવી લઈએ એટલે આપણને ઈઝી પડે C14 તો C14 આપણો પ્રક્રિયક છે તેને હું છે ને R વડે દર્શાવીશ ક્લિયર હવે T1/2 તમને આપેલું છે તો T1/2 5370 વર્ષ એકદમ ખાસ લખવાનો એક મૃત ઝાડના નમૂનામાં જેનો નમૂનો હોય તે આપણે કોઈની હાથે લેવા દેવા નથી હોતા નું પ્રમાણ જીવન ઝાડની સરખામણીમાં હવે આ ખાસ અગત્યનું 60% જણાયું છે 60% હાજર છે હાજર સાંદ્રતાને આપણે શું કહીએ છીએ RT ખબર પડી કે નહીં તો એ હાજર છે અને કોઈ 100 - 60 નહીં કરતા કારણ કે આપણને એવી ટેવ હોય કે ભાઈ 80% પૂર્ણ થઈ ગઈ છે પ્રક્રિયા તો શું કરવાનું તો કે 100 - 80 પણ એ પૂર્ણ થઈ ગઈ છે પ્રક્રિયા 20% બાકી છે તો બાકી વસ્તુ જ આપણે લખીએ છીએ તો 60% હાજર છે જણાયું છે એનો મતલબ RT કેટલું થશે 60% આપણે પર્સન્ટેજમાં ગણતરી કરતા હોઈએ તો R0 કેટલા લઈએ છીએ આપણે 100% ક્લિયર આપણે જાતે લીધું નમૂનાનું આયુષ્ય ગણો તો આપણે T શોધવાનું છે બરાબર તો આના ઉપરથી મને શું મળશે K મળશે કારણ કે T નું સૂત્ર તો આપણું એનું જ છે બરાબર તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે K શોધવું છે તો ડાયરેક્ટ K નું સૂત્ર મૂકું K 0.693 upon T 1/2 આની અંદર કિંમતો મૂકીએ તો શું થઈ જશે K 0.693 upon T 1/2 5370 આ કરશો એટલે તમારો K મળી જશે K મળશે તમને 0.00012905 0.00012905 આટલું મોટી આવે છે તમે આને શોર્ટ પણ કરી શકો 1 2 3 4 -4 ઘાતમાં પણ કન્વર્ટ કરી શકો એકમ શું હશે નીચે શું છે યર તો અહીંયા શું હશે યર ઇનવર્સ ક્લિયર અથવા તો વર્ષ ઇનવર્સ ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે શું કરવાનું છે હવે આપણે એને સાદુરૂપ આપવાનું છે આપણા સાદા સૂત્રની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ શું છે આપણે t જોઈએ છે તો હવે t ને જ આગળ મૂકી દઈએ હવે t
2.303 upon k log r0 upon rt. બરાબર. તો હું સાદું રૂપ આપવાનો નથી, તમને કહી દઉં છું. બરાબર. 0.000122905 log 100 upon 60. બરાબર. આ રીતે કરશો એટલે તમારો આન્સર જે છે આવો મળશે. હવે અહીં શું થશે? હા, 100 ભાગ્યા 60 કરો એટલે આ તો ઉડી જવાનું. બરાબર. 10 ભાગ્યા 6 કરો એટલે જવાબ જે છે એ 1.6666 આવશે. તો એનું લોગ જોઈ લો, ગુણાકાર કરો અને તમને આન્સર મળી જશે. આન્સર છે ને આનો આવશે 39 આઈ થિંક આવે છે. યસ, 3959 ની આસપાસ. હવે તમે કોઈને 3957 આવ્યું તો કઈ વાંધો નહીં ભાઈ, તમે દાખલાની અંદર સાચા છો, કઈ ખોટું નથી. આટલા મોટા આંકડામાં થોડું ઘણું વેરિએશન તમારું આવે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. અને આ જવાબ આવશે સાદુરૂપ જાતે આપવાનું છે, કારણ કે આવા દાખલાઓ ઘણા બધા ગણેલા છે જ. બીજો દાખલો જોઈ લઈએ. N2 plus 3H2 gives 2NH3. આ એક રાસાયણિક પ્રક્રિયા આપી છે. જો એમોનિયાના અનુસંધાનમાં વેગ, મેં તમને કીધું તું કોઈ પ્રક્રિયકના અનુસંધાનમાં પ્રક્રિયા વેગ એવું કહે તો તમારે તે પ્રક્રિયકનો કન્ઝ્યુમ થવાનો વેગ લેવાનો છે. કન્ઝ્યુમ થવાનો મતલબ અદ્રશ્ય થવાનો વેગ. ક્લિયર? તો એ તમને આપેલો છે. તો હાઇડ્રોજનના અનુસંધાનમાં વેગ કેટલો હશે? આ છે ને સાદો દાખલો નથી, આ JEE 2004 માં પૂછાયેલો છે. બરાબર? એટલે પૂછાય એવા દાખલા છે. તો તમને શું આપ્યું છે? કેજી માં. તમને માંગ્યું છે ગ્રામમાં. તો આવું બધું ફેરવીને પૂછી શકે. બરાબર? તો જોઈએ આપણને શું આપેલું છે. પહેલી વાત કે ભાઈ એમોનિયાના અનુસંધાનમાં વેગ આપ્યો છે. તો એમોનિયાના અનુસંધાનમાં વેગ આપણે શું કહીશું? એને dNH3/dt is equal to 1.7 kg/r. બરાબર? આપણે r નું કઈ ચેન્જ નથી કરવાના, પણ kg ને ગ્રામમાં કન્વર્ટ કરી લઈએ, કારણ કે મારે રિએક્શન ની અંદર હંમેશા પ્રક્રિયા છે ને શેમાં થાય છે? મોલમાં. બરાબર? એટલે મોલમાં પ્રક્રિયા થાય એટલે આપણે મોલમાં જ ગણતરી કરવી પડે. તો આને મોલમાં કન્વર્ટ કરવા માટે મારે શું કરવું પડે? એને અણુભાર વડે ભાગવા પડે. પણ અણુભાર શેમાં હોય? ગ્રામ પ્રતિ મોલમાં. તો ગ્રામ હોવા જોઈએ કે નહીં? તો મારે અહીંયા ગ્રામ કરવા પડશે. એટલે એ શું થઈ જશે? 1.7 ગુણ્યા 10³ ગ્રામ થઈ ગયું કે નહીં? પ્રતિ 17. આ એનો અણુભાર છે. બરાબર? તો અલ્ટિમેટલી આટલું શું મળશે મને? આ ગ્રામ પર મોલ હશે. બરાબર? એટલે મોલ ઉપર જશે, ગ્રામ ગ્રામ કેન્સલ થશે, આટલા શું મળશે? મોલ પર r. હવે અહીંયા સાદું રૂપ આપો તો જો 1.7 અને 17, તો અહીંયા શું થશે? 10 વડે ગુણો એટલે 17 આવી જાય. બરાબર? હવે આ 10 આમાંથી જાય એટલે શું થઈ જશે? અલ્ટિમેટલી તમારી પાસે જવાબ જે છે એ આવશે. પણ મિનિટમાં છે પાછું. આ પણ ધ્યાન રાખજો. બરાબર? r છે એટલે મિનિટમાં પણ કન્વર્ટ કરવા પડશે. તો r ને મિનિટમાં કેવી રીતે કન્વર્ટ કરે? તો 60 વડે ગુણવા પડે. તો મારે અહીંયા 60 પણ મૂકવા પડશે કે નહીં? હવે આ ખાસ ધ્યાન રાખજો. હા, મેં કહી દીધું, મેં પહેલા r જ જોઈ લઉં હતું, પણ હવે મિનિટ પણ છે. એટલે ગ્રામમાં કરવાના છે, મિનિટ પણ કરવાનું છે. તો r ને કન્વર્ટ કરવા માટે શું કરીશું? 60 મૂકવા પડશે. ક્લિયર? હવે મારો જવાબ જે છે એ મોલ પર મિનિટની અંદર છે. તો પાછું લો તો જો આને હું કાઢી નાખું. બરાબર? તો 10 ને આ 10 નીકળી જાય, આ 60 નીકળી જાય, તો અહીંયા 1000 મૂકી દઉં. જોજો, હે, આ ગ્રામ અને આ 1000. તો આ બે 0 મેં કાઢી નાખ્યા. તો 10 ભાગ્યા 6, 6 એટલે શું થાય? 3 દુ 6, ઉપર 5 દુ 10, તો 2 ઉડી જાય, તો 5/3 લખાય કે નહીં? તો આને શું લખાય? 5/3. આવી રીતે ભાઈ. ક્લિયર? 5 દુ 10, નીચે 3 દુ 6, તો આ બંને ઉડી ગયા કે નહીં? તો આટલા મળ્યા. પણ શું મળ્યા? તો કે મોલ પર મિનિટ. ક્લિયર? કોણ? NH3. હવે આપણને વ્યાખ્યા તો ખબર જ છે, પ્રક્રિયાનો વેગ. બરાબર? તો એના અનુસંધાનમાં આપણે સૂત્ર લખેલા જ છે. તો આ બેના અનુસંધાનમાં જો આપણે વેગ કહીએ તો વેગ શું હશે? તો કે ભાઈ માઈનસ, જો એનો સહગુણક છે કાંઈ નથી, તો ડાયરેક્ટલી આપણે શું કરી દઈશું? એને સોરી, એમોનિયા છે ને, એમોનિયા છે આપણી પાસે, હે ને? તો એમોનિયા જે છે એના અનુસંધાનમાં આપણે લઈએ છીએ 1/2, તો પ્લસ આવશે કે નહીં? કારણ કે નિપજ છે. બરાબર? d NH3 upon
dt બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે કોણ જોઈએ છે હાઇડ્રોજન. મને નાઇટ્રોજન કીધું તો હું નાઇટ્રોજન લખાડ, પણ મને હાઇડ્રોજન મેળવવાનું કીધું છે એટલે હું હાઇડ્રોજન લખીશ. આના અનુસંધાનમાં હું શું લખીશ -1/3 into dH2 by dt. ક્લિયર? હવે આ વસ્તુ આપણને જોઈએ છે બરાબર, માઈનસ સાથે જોઈએ છે હે ને, તો આપણે હું આમ લખી શકું કે નહીં? તેથી -dH2 આ ખાસ ધ્યાન રાખજો, જવાબ માઈનસમાં તો નહીં જ આવે હે ભાઈ, નહીં તો માઈનસ તમે આપી દેશો તો જવાબ તમારો માઈનસમાં આવશે, માઈનસમાં જવાબ હોય નહીં. ઇઝ ઇક્વલ ટુ 3 આ બાજુ આવે તો શું થશે 3/2 into dNH3 by dt is equal to 3/2 into dNH3 by dt તો છે આપણી પાસે 5/3, તો 5/3 કરો એટલે આ 3 ઉડી જાય તો 5/2. આ શું મળ્યું મને? મોલ પર મિનિટ. આવો જવાબ પણ આપેલો હોય, પણ આ જવાબ કેવો છે? ખોટો. આ જવાબ હોય ઓપ્શન ની અંદર, JEE ની અંદર હોય ઓપ્શનમાં બરાબર, પણ આ જવાબ કેવો થશે? ખોટો. ઘણા બધા ટીક કરીને આવે. કેમ? અધૂરો દાખલો ગણે. તમને માંગ્યું છે શેમાં? ગ્રામ પર મિનિટમાં. આ જવાબ ચાલે નહીં, તો તમારે ગ્રામ પર મિનિટમાં એને ફેરવવું હોય તો શું થાય? -dH2 by dt is equal to 5/2 into molecular weight of H2. તો કેટલું થશે? 2 થશે કે નહીં? બરાબર, ત્યારે તમને શું મળશે? ગ્રામ પર મિનિટ. તો 2 ઉડી જાય તો 5 ગ્રામ પર મિનિટ તમારો જવાબ. આવા ઘણા બધા MCQ આવે છે બરાબર, તો આ તો વધારે પડતો ટ્વિસ્ટેડ MCQ હતો, પણ આવા ઘણા બધા સાદા MCQ પણ તમને જોવા મળશે, તો આ રીતે ગણી શકાય. આવો એક MCQ ઓલરેડી આપણે કરેલો છે જ બરાબર. તો હું તમને ઘણા બધા દાખલાઓ હોમવર્કમાં આપીશ, આજે ને આજે જ કરી નાખવાના છે. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.